સરકાર દ્વારા દરેક વ્યક્તિ યોગ માટે પ્રેરાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે। ત્યારે અલગ અલગ સંસ્થાઓ લોકોને યોગમાં જોડાવાના પ્રયત્નો કરી રહી છે। ત્યારે સ્કાઉટ ગાઈડના બાળકો દ્વારા હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં સવારે યોગ કરી સ્થાનિક લોકોને યોગમય બનાવવા માટેનો પ્રયાસ કર્યો હતો। જો કે આ સમગ્ર બાબતે સ્કાઉટ ગાઈડના અધ્યક્ષ સહિત અનેક લોકો યોગમાં જોડાયા હતા અને વધુ યોગ કરો અને રોગ દૂર કરો ના મંત્ર સાથે યોગ કર્યા હતા। તો વડાપ્રધાન દ્વારા યોગને પ્રાધાન્ય આપતા સમગ્ર દેશ યોગમય બની રહ્યો છે, તો સાથે રોગ પણ દૂર કરી રહ્યા છે। આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીએ આપણી ભારતીય સંસ્કૃતિને સારા વિશ્વમાં પહોંચાડી છે અને આજે સારો વિશ્વ યોગમય બની ગયો છે। ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા આજે અમે લોકોને, સમાજના લોકોને, પ્રજાને એવો મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે યોગ એ આપણું જીવન છે। યોગ દ્વારા આપણે સ્વસ્થ રહીએ છીએ, યોગ દ્વારા જ આપણે મસ્ત છીએ। એ દ્રષ્ટિથી આજે ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા મહાવીરનગર ચોક, સરદાર પટેલ ચોક, ટાવર ચોક, મહાકાલી મંદિર, મોતીપુરા, ગાંધી ચોક, આ સર્વે જગ્યાએ સ્કાઉટ ગાઈડના બાળકો દ્વારા યોગ કરી અને લોકોને યોગમય બનાવવા માટેનો એક અમારો આ પ્રયાસ છે। આજે રાયગઢ, ગૌતમજી, ગાંઠોલ, ઈડર, કરોલ, પ્રાંતિજ વગેરે સ્થળોએ પણ આજે બજારમાં જાહેર સ્થળોએ પ્રજાની વચ્ચે ભારત સ્કાઉટ ગાઈડ સંઘના બાળકો જઈ અને યોગ કરશે અને લોકોને એક મેસેજ પહોંચાડશે કે યોગ જ તમારું જીવન છે, યોગ જ તમારું સ્વાસ્થ્ય સારું રાખશે અને યોગથી જ તમે સારા બની શકશો। અને આ સંદેશો દ્વારા અમે સમગ્ર પ્રજાજનને યોગ દ્વારા પોતાનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે, મસ્ત રહે એવો અમારો આ પ્રયાસ છે।